સર ક્યારે વાંચવા બેસું? ભણવાનો બેસ્ટ ટાઈમ કયો છે? સર સવારે વાંચીશું તો જ પાસ થઈશું. સર દરરોજ 10-10 કલાક વાંચવું પડશે. તમારે રોજના 10-10 કલાક નથી વાંચવાનું, ખાલી 3-4 કલાક વાંચો ફોકસથી. પત્યું. હવે મને આખા દિવસના ખાલી તમારા 20% સમય આપો. કેમ કે એક નિયમ છે 80-20 નો પ્રિન્સિપલ. આ તમારી લાઈફમાં પણ અપ્લાય થાય છે. તમારી અલમારીમાં જે કપડાં છે ને તમારા બધા, એમાંથી ખાલી 20% કપડાં જ તમે વારંવાર પહેરો છો, બાકી કોઈ નથી પહેરતા. ખ્યાલ આવ્યો? બીજી વાત, લોકો એવું માને છે કે ભાઈ સવારે વહેલા ઉઠીને વાંચીએ ને તો જ આપણે પાસ થઈએ, તો સારા માર્ક્સ આવે. એવું નથી. તમને સવારે ફાવે, બપોરે ફાવે કે રાત્રે ફાવે, તમે તમારો બેસ્ટ ટાઈમ શોધો, જે ટાઈમે તમને હાળમાં હાળ પણ કન્સેપ્ટ યાદ થઈ જાય, ઇઝીલી સમજમાં આવી જાય, એ સમય શોધો. ને જ્યાં સુધી એ સમય ન મળે ત્યાં સુધી ખાલી એક ટાર્ગેટ રાખો કે ભાઈ મારે આજે 2 ચેપ્ટર પૂરા કરવાના છે. એ 2 ચેપ્ટર પૂરું કરો અને ખતમ.